આપણે જોવાના છે ડિઝાઇન કન્ડિશન ફોર મેક્સિમમ રનિંગ લોડ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો મોટરને મેક્સિમમ કરવા માટે આપણે ડેરિવેટિવ કરવું પડે. તો આપણે રનિંગ કરવું ડેરિવેટિવ કરવું રનિંગ કરવું ટ્રેન આવેલું છે જ્યાં ડી અચળાંક છે, સ્ટેટર પ્લસ છે, એસએસ બી છે, E2 એ રોટરનો વોલ્ટેજ છે, R2 એ રોટરનો રેઝિસ્ટર છે અને X2 એ રોટરનો રિએક્ટન્સ છે. તો આપણે એનો ડેરિવેટિવ ડી અને ડી ના ફોર્મમાં કરવું. તો એ ડી અને ડી ને આપણે રકમ મૂકી દઈએ. આ એ છે મતલબ આપણે રકમ મૂકી દઈએ R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. હવે ડી રકમ મૂકી દઈએ. ડી રકમ માં 4 કટ થઈ જાય. આપણે v ની રકમ લઈ r2 સ્ક્વેર પ્લસ s. હવે આપણે v ની રકમ લખીશું a પ્લસ s v2 કૌંસ પૂરો માઈનસ. હવે આપણે q ની રકમ લખીશું. q ની રકમ છે a પ્લસ s v2 r2 કૌંસ પૂરો. હવે આપણે v ની રકમ લખીશું. v ની રકમમાંથી આપણે એનું કટ કરી દેવું એટલે r2 લખો લેખું r2 એ રીતે આપણે e2 એટલે આખામાં સ્ક્વેર આ રકમમાં આખામાં સ્ક્વેર r2 પ્લસ sx2 પ્લસ આખામાં સ્ક્વેર. હવે આ રકમને આપણે આ બાજુ લઈ જવું એટલે આ રકમ થઈ જાય 0 એટલે આ રકમને આપણે કાઢી નાખીએ એટલે રકમને આપણે લઈ શકીએ. હવે આપણે આ રકમ લખીશું અહીંયા. હવે જે રકમ છે દેખાય છે નાનું નહીં. હવે જે આ રકમ છે એને આપણે આ 0 બદલી દઈએ 0 ની સાઈડ. માઈનસ કરી દઈએ એટલે આ રકમ ઉડી છે ને બરાબર +5 r2 સ્ક્વેર. આ r2 છે ને તેને આપણે અહીંયા ભાગી દેવું એટલે અહીંયા છે r2 નો સ્ક્વેર આવી ગયો એટલે r2 અહીંયા થઈ ગયા. હવે જે કોમન છે તેને આપણે બાદ કરીએ. હવે જે કામ સેમ દેખાય છે એને આપણે ઉડાવી દઈએ. હવે આપણે રકમ લખી જે વધ્યું છે તે લખી દઈએ r2 પ્લસ s2 નો સ્ક્વેર માઈનસ r2 નો સ્ક્વેર. હવે આ રકમને આપણે આ બાજુ લઈ જઈએ બરાબરની આ સાઈડ. તો r2 પ્લસ s2 નો સ્ક્વેર બરાબર r2 હવે જે આ રકમ છે એને આપણે ઉડાવી દઈએ એટલે તમારે જે આ માઈનસ થાય ને પછી 2 માઈનસ થાય એટલે આ બધું બચે s2 નો સ્ક્વેર એટલે r2 નો સ્ક્વેર ને s2 બરાબર r2 નો સ્ક્વેર. આપણે બંને બાજુ સ્ક્વેર